નવસારી લોકસભા બેઠક ઉપર ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ. ભરાયેલ 35 ઉમેદવારી પત્રોમાંથી 33 ઉપર લેવાયો નિર્ણય. 2 ઉમેદવારી પત્રો સામે વાંધો ઉઠાવવામાં આવતા યોગ્ય દસ્તાવેજો માંગવામાં આવ્યા છે. 33 ઉમેદવારી પત્રોમાંથી 7 ઉમેદવારી પત્રો થયા રદ. નવસારી લોકસભામાં 18 ઉમેદવારોના 26 ઉમેદવારી પત્રો થયા મંજૂર. બપોરે 3 વાગ્યા સુધીમાં વાંધા 2 ઉમેદવારી પત્રો ઉપર લેવાશે નિર્ણય. બપોરે 3 વાગ્યા બાદ નવસારી લોકસભા બેઠક ઉપર ઉમેદવારનું ચિત્ર થશે સ્પષ્ટ. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં 25 નવસારી સંસદીય વિસ્તારમાં આજે મતદાન પત્રો ફોર્મ્સની ચકાસણીની તારીખ હતી. એમાં અત્યાર સુધી ગઈકાલે 3 વાગ્યા સુધી જેટલા ફોર્મ આવ્યા. નવસારી 25 સંસદીય વિસ્તારમાં ટોટલ 35 ફોર્મ ભરવામાં આવ્યા. એમાંથી 33 પર ડિસિઝન થયો છે. 2 પર ઓબ્જેક્શન આવ્યા છે, જેના માટે 3 વાગ્યા સુધીનો સમય આપવામાં આવેલો છે ઓબ્જેક્ટરને. 35 માંથી 7 અમાન્ય, 26 માન્ય, 2 પેન્ડિંગ છે. આ 26 માન્ય ફોર્મમાંથી 18 વ્યક્તિઓના ફોર્મ થાય છે. આ 2 જે પેન્ડિંગ ફોર્મ છે એને સમય મર્યાદા મુજબ એનો ડિસિઝન લેવામાં આવશે.